નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ 8, જેમાં આજે આપણે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો એ વિશે અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ આજે કૃષિ ક્ષેત્રનો એક પછાત અવસ્થાનો પડછાયો પૂરો પાડે છે. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધાર સ્તંભ છે. દેશનું આખું અર્થતંત્ર એ ખેતી ઉપર છે, આધાર કરે છે. તેમાં સુધારણા થવા ખૂબ જરૂરી છે. જો એમાં સુધારો કરવામાં ન આવે તો દેશના સમગ્ર અર્થતંત્રની અંદર ખૂબ મોટા પાયે વ્યાપક અસરો થઈ શકે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે. આ ઉપરાંત રોજગાર, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરેને જે પ્રશ્નો છે એનું નિરાકરણ થશે. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો આપણે ચર્ચા કરશું. વિદ્યાર્થીઓ, ગ્રામીણ ક્ષેત્રે ઘણીવાર લોકોને રોજગારી નથી મળતી. એ લોકો સ્થળાંતર કરી અને શહેરની અંદર આવે છે. યાને કારણે શહેરીકરણની સમસ્યા ઊભી થાય છે. યાને કે ગામડા પછાત થતા જાય છે, શહેરોનો વિકાસ થાય છે, આવકની અસમાનતા, આ બધા પ્રશ્નો ઉદ્ભવો છે. અને આની બધાની જ આજે આપણે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવા માટે આપણે શું કરવું જોઈએ એના વિશે વાત કરીએ. સૌ પ્રથમ શું કરવું જોઈએ તો નંબર 1, સંસ્થાકીય બાબતો છે એનામાં સુધારા કરવા જોઈએ. ટેકનોલોજીકલ બાબતો છે આની અંદર સુધારા કરવા જોઈએ. અન્ય ઉપાયો છે એમાં પણ સુધારા કરવા જોઈએ. તો આપણે સંસ્થાકીય સુધારા કઈ રીતે કરી શકાય? કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજન કરવામાં આવ્યું. એના ભાગરૂપે સંસ્થાકીય સુધારા પણ હાથ ધરવામાં આવેલા છે. અને એ સંસ્થાકીય સુધારાઓ કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે ખૂબ મદદરૂપ બનશે. સૌપ્રથમ આપણે જોઈએ જમીન વિષયક સુધારા. ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે, ગણોતિયાને ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીનો કાયદો, ખેડ હકની સલામતી અને ગણોત નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા. ભારતનો જે ખેડૂત છે એને જમીનની માલિકી મળે એના માટે આ 3 કાયદાઓ છે એને નિયમન કરતા અંગેના કાયદા છે પસાર કરવામાં આવે. જેના કારણે શું ફાયદો થયો તો કે ખેડૂતોનું જે આર્થિક નાણાકીય શોષણ થતું હતું એ અટકે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થતાં તે ખેત ઉત્પાદન વધારવા માટે સતત પ્રયત્નશીલ બનશે અને સરવાળે કૃષિ ક્ષેત્રની છે ઉત્પાદકતા વધી શકશે. યાને કે એવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે, એનો પૂરતો નિયમન કરવામાં આવે જેથી ખેડૂતોનું શોષણ અટકશે, મોટો ભાગ ઉત્પાદનનો મળશે, ખેત ઉત્પાદકતા પણ એમને વધારવામાં ઇન્ટરેસ્ટ રહેશે અને આ કારણસર ખેતીમાં ઉત્પાદકતા વધી જશે. આ ઉપરાંત ખેડૂતોને સાવકારો, પઠાણો એમના પાસેથી ઊંચા દરે આપણે જે અસંગઠિત ક્ષેત્ર છે એના પર આધાર રાખવો પડતો હતો. એ કારણસર હવે આપણે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ માટેની સવલતો ઊભી કરી જેથી ખેડૂતોનું શોષણ અટકે. તો એ માટે શું કરવામાં આવ્યું કે ભારત દેશની અંદર કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે એ સંદર્ભે વર્ષ 1969 અને 1980ની અંદર બેંકોનું એક તો રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવું કઈ બેંક? નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની 1982ની અંદર સ્થાપના કરવામાં આવી. યાને કે ભારત સરકાર ખેતી ક્ષેત્ર ઉપર વધારે ધ્યાન આપી શકે એ માટે એણે નાબાર્ડની રચના કરી, બરાબર. અને નાબાર્ડ છે એણે પોતાના અંતર્ગત પ્રાદેશિક બેંકો, પ્રાદેશિક ગામડા માટેની બેંકો યાને કે RRB, રિજનલ રૂરલ બેંક ને જમીન ડેવલપિંગ માટેની વિકાસને લગતી બેંકો યાને કે LDB યાને કે લેન્ડ ડેવલપમેન્ટ બેંકો એનો વિકાસ કર્યો. વિદ્યાર્થીઓ, બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યો, મધ્યસ્થ બેંક નાબાર્ડની રચના કરી અને નાબાર્ડે જે છે RRB અને LDB જેવી બેંકોનો છે વિકાસ કર્યો જેથી ભારતીય ખેડૂતોને
સમયસર પૂરતું સસ્તો ધિરાણ મળી શકે. આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે થતાં તેઓ હવે વધુ ખેત ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે સજ્જ થયા છે. ત્યારબાદ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે, યાની કે ખેતીમાં જે માલ સામાન તૈયાર થયો એની જે વેચાણની વ્યવસ્થા છે એનામાં સુધારો થવો જોઈએ. તે કારણસર પણ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદકતા વધી શકે છે. કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓને દૂર કરો અને એના માટે ઘણા પાયારૂપ પગલાં છે લેવામાં આવ્યા છે. એક, સરકાર પોતાના હસ્તકના નિયંત્રિત બજારોની સ્થાપના કરી છે, જેથી શોષણ છે એ અટકી શકે. નંબર 2, ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર એમનું વર્ગીકરણ કરી દેવાનું. જે ખેતીમાં માલ સામાન થયો છે, સારી ગુણવત્તાવાળા માલ સામાનનું છે વર્ગીકરણ કરી દેવું અને એના ઉપર માર્કો લગાવવામાં આવે, યાની કે એગમાર્ક પ્રથા છે દાખલ કરવામાં આવી છે. ત્રીજી વાત કરી, ખેડૂતો ખેત પેદાશનો સંગ્રહ કરી શકે. માલ સામાન પુષ્કળ થયો છે, બરાબર, તો એ માલ સામાનનો સંગ્રહ થઈ શકે એના હેતુથી ગોડાઉન જેને કહીએ ને આપણે કે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્યના કોઠાર નિગમ એ ઊભા કરવામાં આવ્યા છે, જેથી ખેડૂતો મોટા પાયે અનાજનો સંગ્રહ છે એમાં કરી શકશે. ત્યારબાદ ટેકનોલોજીકલ સુધારા. સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજીકલ સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે. તેથી ખેતીના વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્વ આપવામાં આવે છે. આ સુધારાઓ નીચે મુજબ છે. વિદ્યાર્થીઓ, ખેતીની ઉત્પાદકતા વધારવા માટે સૌ પ્રથમ આપણે સુધારેલા બિયારણ, પરંપરાગત બિયારણો છે એની જગ્યાએ આપણે સુધારેલા બિયારણોનો ઉપયોગ કરશું. કેવા છે એના વિશે વાત કરીએ તો વૈજ્ઞાનિક સંશોધન દ્વારા, યાની કે સુધારેલા બિયારણ જેને હાઇબ્રિડ બિયારણ કહેવાય, એ વિકસાવવામાં આવ્યા છે. હવે આ વૈજ્ઞાનિક પદ્ધતિથી જે તૈયાર થયેલા જે બિયારણ છે એ વધુ પેદાશ આપે છે, ઝડપી પાક તૈયાર કરી આપે છે, રોગો સામે સફળ સામનો કરી શકે, પાકની અંદર જે કાંઈ પણ પ્રકારના રોગ થાય છે એની અંદર એ સફળ સામનો કરી શકે છે, એ પ્રકારના હોય છે. અને ભારતની અંદર જે અનાજનું ઉત્પાદન નોંધપાત્ર વધ્યું છે, એ વૃદ્ધિ જે હાંસલ કરી છે એમાં આ સુધારેલા બિયારણ, હાઇબ્રિડ બિયારણો છે એનો ખૂબ ઊંચો છે એ ફાળો જોવા મળે છે. અને આ કારણસર યાની કે અન્ન ઉત્પાદનમાં અસાધારણ વધારો થયો. વધારો તો થતો હોય પણ ખૂબ મોટો વધારો થયો, એટલા માટે અસાધારણ વધારાને કૃષિમાં ક્રાંતિ એના સ્થાને બીજ ક્રાંતિના નામે છે ઓળખવામાં આવે છે. યાની કે બીજની કારણે આટલું બધું અનાજના ઉત્પાદનની અંદર વધારો થયો છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ, કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવે છે, જેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય. ત્યારબાદ વાત કરીએ આપણે રાસાયણિક ખાતરોનો વપરાશ. વિદ્યાર્થીઓ, પરંપરાગત તો છાણિયા ખાતરનો ઉપયોગ થતો, પણ ખેતીની ઉત્પાદકતા વધારવા માટે રાસાયણિક ખાતરોનો વપરાશ કરવામાં આવે છે. સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે, જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય એટલો ઝડપી વિકાસ થાય એ હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોના કરેલા પ્રયોગથી સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે છે ખૂબ ફાયદાકારક બનશે. કેમ કે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ, બરાબર ને, NPK, બરાબર, જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. અને ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે સરકારની માલિકીના જાહેર ક્ષેત્ર દ્વારા છે પ્રયાસો કરવામાં આવે છે. દાખલા તરીકે ઇફકો છે એ યુરિયા ખાતરનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરીને પણ દુનિયાના દેશો પાસેથી ખાતર પણ મંગાવીને ખેડૂતોને નીચા ભાવે, સબસિડીના ભાવે ખાતર છે એ ઉપલબ્ધ પણ કરાવવામાં આવે છે. તો આ કારણસર પણ છે એ ખેતીના ઉત્પાદકતાની અંદર વધારો થયો છે. સિંચાઈની સગવડમાં વધારો. વિદ્યાર્થીઓ, ભારતનો કૃષિ ક્ષેત્ર મોટા ભાગે આકાશી ખેતી કરે છે, યાની કે વરસાદ પડે ત્યારે જ ખેતીનું કામ કરે છે. એટલે કે ભારતીય જે ખેતી છે મુખ્યત્વે વરસાદ પર આધારિત છે. પણ આપણા વરસાદની વાત કરીએ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે, અને આ અનિશ્ચિતતાને કારણે સીધી અસર
ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા ઉપર પડે છે. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડો અપૂરતી છે. બરાબર, જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય એવું નિશ્ચિત વાતાવરણ જો ઊભું કરવા સિંચાઈની સુવિધા વધારો કરો એ જ આપણો ઉચ્ચ અગ્રિમતા ધરાવે છે. યાને કે વરસાદનું પાણી ડેમો તળાવો એની અંદર સંગ્રહ થાય અને એમાંથી સિંચાઈની સગવડો ઊભી કરવામાં આવે અને જે ખેતી થઈ રહી છે એને અનિશ્ચિતતા છે એનામાંથી ઉગારી શકાય, એક એવું જો વાતાવરણ ઊભું કરી શકાય તો હંમેશા એને અગ્રિમતા આપવી જોઈએ. તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ, બહુહેતુક યોજનાઓ છે અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ બરાબર વિકસાવવાની બાબતનો આયોજનમાં સ્વીકાર કરેલ પણ છે. ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવા હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના, આંતરમાળખાકીય વિકાસ ભંડોળની પણ રચના કરવામાં આવી છે. આ ઉપરાંત નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજના પૂરી કરવા અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારી પણ બેંકને સોંપવામાં આવી છે. યંત્રોનો ઉપયોગ. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધનો કે યંત્રો છે. યાને કે બળદગાડા જે છે એ બધા સાધનો છે. વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલના વિકાસ સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, ઇલેક્ટ્રિક પંપ, ઓઇલ એન્જિન, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે. હવે આવા યંત્રોની મદદથી વર્ષમાં એકથી વધુ પાક લેવાનું શક્ય બન્યો છે, જેના કારણે છે એ પણ ઉત્પાદકતા વધી છે. ત્યારબાદ વાત કરીએ જંતુનાશક દવાઓ ખેત ઉત્પાદન વધારવામાં કેટલી ઉપયોગી છે. તૈયાર પાકને વિવિધ રોગ અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં હોય છે. પાકને થતા જુદા જુદા રોગ સામે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશક કારગત ઉપાય શોધવામાં આવેલ છે, જેનો સવિશેષ ઉપયોગ કરી થતા નુકસાનને છે અટકાવી શકાય અને પાક છે ઊંચી ઉત્પાદકતા મેળવી શકાય છે. ત્યારબાદ વાત કરીએ ભૂમિ પરીક્ષણ. વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલા જમીનનો પરીક્ષણ કરાવવું જોઈએ, યાને કે સોઇલ ટેસ્ટિંગ કરાવવું. એ હાલના સમયની અંદર આ જે રીત છે ને ખૂબ પ્રચલિત બની છે. શા માટે? તો કે પરીક્ષણ છે જે તે પાકને અનુકૂળની જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે જમીનમાં ખૂટતા ઘટક છે એના પ્રમાણની માહિતી આપે. અને તમે જે પાકનો વાવેતર કરો છો એ પાક માટે જમીન ગુણવત્તા છે કે નહીં અને એ જમીનની અંદર કયા કયા ઘટકો છે ખૂટી રહ્યા છે એના પ્રમાણની માહિતી આપે છે, જેથી પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની જે ખામી હોય ને એને દૂર કરી શકાય. એટલા માટે ભૂમિ પરીક્ષણ આજે વધારી દેવામાં આવ્યો છે અને પાક અનુકૂળ કરી દેવાય છે, તેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને છે. આ ઉપરાંત જે તે જમીન કયા પાકને અનુકૂળ છે તે પણ જાણી શકાય છે. તો આ રીતે ભૂમિ પરીક્ષણની મદદથી છે એ ખેત ઉત્પાદકતા વધારી શકાય છે. અન્ય ઉપાય વિશે પણ વાત કરી શકાય કે એવા અન્ય કયા ઉપાય છે જેની મદદથી છે ખેત ઉત્પાદકતા વધારી શકાય. તો વિદ્યાર્થીઓ, કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને પહેલાં તો શિક્ષિત કરવા જોઈએ, અથવા તો ખેતીમાં જે નવા પ્રકારની ખેત ઉત્પાદન વધારવાની જે પદ્ધતિઓ છે એનાથી ખેડૂતોને માહિતગાર કરો. તો આ રીતે જે ખેડૂતો કામ કરે છે એની કાર્યપ્રણાલીની અંદર ફેરફાર થાય છે. ગ્રામ્ય અર્થતંત્રના કુરિવાજો છે વગેરે બાબતમાં પણ એમને જાગૃત કરવા જોઈએ. બરાબર, માત્ર પ્રારબ્ધવાદ યાને કે નસીબના સારે બેસી ન રહેવું, બરાબર, એ બાબત તેમને સમજૂતી આપી શકાશે. આ ઉપરાંત ખેતી ઉત્પાદન વધે એના માટે કૃષિ મેળા જેવા તમામ નવા નવા ઉપાયો ખેત ઉત્પાદકતા વધારવા ઉપયોગી છે એ સાબિત થાય છે. આ ઉપરાંત જે ખેડૂતો ખેતી કામ કરે છે એની સાથે ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગના કાર્યો, જંગલ જેવા સંશોધનના વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટે છે, જે ઉત્પાદકતા વધારવા ઉપયોગી બનશે. અહીં ખૂબ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થશે, જે ખેતીને સહાયક બનતા વાસ્તવમાં ખેત ઉત્પાદકતા વધારવી શક્ય અને સરળ બનશે. તો આ રીતે પણ છે
અન્ય ઉપાયો કરીને પણ ખેતી ક્ષેત્રની અંદર ખેત ઉત્પાદકતામાં મોટા પ્રમાણમાં વધારો કરી શકાય છે. આધુનિક ખેતી. ભારતની પરંપરાગત ખેતી જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનના ઉપયોગ દ્વારા કરવામાં આવતું. વિદ્યાર્થીઓ, આ પરંપરાગત ખેતી છે. આ સાધનો ખૂબ ઓછી ઉત્પાદકતા આપતા હતા, તેથી તેઓના ઉપયોગ દ્વારા આખા દેશની ખેતીજન્ય જે જરૂરિયાતો છે એ સંતોષવાની શક્ય ન બનતી. તેથી વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજીની જેમ કે હાઇબ્રિડ બિયારણો આવ્યા, રાસાયણિક ખાતર આવ્યા, જંતુનાશક દવાઓ આવી, ખેતી માટેના નવા યંત્રો આવ્યા, નવી સિંચાઈની પદ્ધતિઓ આવી. એ બધાનો ઉપયોગ થયો, જેના કારણે ખેતી ઉત્પાદનમાં ખૂબ વધારો થયો અને આ એક પ્રકારની ક્રાંતિ આવી. આ ક્રાંતિ ખેતી ક્ષેત્રમાં થયેલી હોવાથી તેને હરિયાળી ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખેતીની ક્ષેત્રની અંદર રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ખેતી માટેના નવા યંત્રો, સિંચાઈની પદ્ધતિઓ એ કારણસર ટૂંકા સમયની અંદર ઉત્પાદનની અંદર ખૂબ મોટો વધારો થયો. તેને હરિયાળી ક્રાંતિના નામથી છે ઓળખવામાં આવે છે. તો આપણે હરિયાળી ક્રાંતિ વિશે વાત કરશું થોડી. વર્ષ 1960-61માં ખેતી ક્ષેત્રમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતના માત્ર 7 જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ રૂપે શરૂ થયો, જેને શરૂઆતમાં IADP યાની કે ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે જિલ્લાઓ માટેનો સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે રજૂ કર્યો. ધીમે ધીમે એમાં સફળતા દેખાણી, એટલે સમય જતા એની અદ્ભુત સફળતા થઈ. એના કારણે તે આખા દેશ પર લાગુ પાડવામાં આવ્યો. ત્યારે એને HYVP યાની કે હાઈ યીલ્ડિંગ વેરિએટાઇઝ પ્રોગ્રામ એટલે કે હરિયાળી ક્રાંતિના બીજા નામ, બરાબર, ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ, બરાબર, આ હરિયાળી ક્રાંતિનું નવું નામ આપવામાં આવ્યું. આ ઉપરાંત તેને આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ, બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ એ રીતે પણ ઓળખવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, હરિયાળી ક્રાંતિને આ 3 નામોથી, બરાબર, ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ, આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ, બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ, આ રીતે જે છે એ ઓળખવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આપને આ પ્રશ્ન બરાબર સમજાઈ ગયું હશે. અસ્તુ.